હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે વ્લોગ ચાલુ થયો છે બપોરથી, રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને સાસુ હવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. રસોઈ બની ગઈ. રસોઈ બની ગઈ એમ ને? બની ગઈ. આમાં દાળ બનાવી. ઓકે. આપણે હું ગવાર બટેકાનું શાક. ભૂલાઈ ગયું ગવાર બટેકા. મમ્મી જો લોટ બાંધે રોટલી કરી નાખી પૂરો. અરે વાહ રે વાહ, સરસ. બે હા હવે જો ફટાફટ બધું બનાવી નાખ્યું. હે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય બધાને. માતાજી. ઓલો આરસી હુતો હોય ને ત્યાં ફટાફટ બે આવો બનાવી નાખ. નકર હમણાં ઉઠે ને તો પછી એક રોકાઈ જાય. કમ્પેર લેવો પડે. તો પછી એક ને ઓલું થઈ જાય કા? એક રોકાઈ જાય. એના એટલે એક ઓલું કરે ને એક આ કરે ત્યાં 15-20 મિનિટમાં બધું થઈ જાય. હા, રસોઈમાં બે હાવ ઉપાડે ને એટલે ફટાફટી બધું બની જાય. બની જાય ને બધું. કાઈ વાંધો નહીં. હાલો, શું બોલો? તમે બહાર જાઓ? હું જાઉં છું બહાર, કામ પતાય આવું બધાય. ઓકે. અને એક અમારે લગન આવ્યા છે, બોલો. અરે ઈ વાત સાચી હો, લગન આવ્યા છે તો હવે જાય નક્કી કરી શું છે ને શું નથી. બધું આગળનો પ્લાન હજી કાંઈ ખ્યાલ નથી. મમ્મીનો પ્લાન કરવાનો. ઈ પ્લાન મમ્મીને કરવાનો. આમાં એવું હોય કે જેના ઓલામાં લગન હોય ને ઈ પ્લાન કરે. પિયરિયામાં લગન છે ને એટલે પ્લાન કરવાનો. મારા પિયરિયામાં હોય તો મારે કરવો પડે. હા. કઈ રીતે મમ્મી કરશું એ પૂછે છોકરા. એ તો એમ જ હોય ને. તો જેના ઓલામાં હોય એ પ્રમાણે પ્લાનિંગ હાલતો હોય કે ભાઈ કુટુંબમાં હોય તો પપ્પાને પ્લાનિંગ કરવાનો હોય કે એમને કઈ રીતે કરવાનો હોય, અને બાકી મામા માસિયારમાં હોય તો મમ્મીને કરવાનો હોય કે એમને કઈ રીતે પ્લાનિંગ કરવું હોય, કઈ રીતે જવું હોય, ક્યારે નીકળવાનું ને એ બધું આવી રીતે હાલે. અત્યારે હજી હાલે, કઈ નક્કી નથી શું થાય આગળ જોઈએ હવે. બરાબર ને? ખબર પડે પછી કઈ રીતનું કરશું હવે. કન્ફ્યુઝન વધારે છે જરાક. જો અમાર છે ને આરો માટે પિંક કોઈ પિંક ખોયું, ઓલું ખોયું ધોવામાં ગયું એ તો કીધું આરુભાઈ ને અમાર લાડકી દીકરી, અમાર લાડકી એ અમે હું ખુશી જ કઈ કે અમાર લાડકી એ લાડકી હવે જ કઈ. પણ એ બહુ ઘણી વાર કીધું ને કે ઘણા કહે કે બેબી તો અમે કઈ કે લાડકી અમાર દીકરી જ છે. મારા ચશ્મા રેડી થઈ ગયા હે, ફોન આવી ગયો કે ચશ્મા રેડી થઈ ગયા તો ચશ્મા લેવા જાઓ. ને ખુશીને અત્યારે ખબર નહીં ઈચ્છા થઈ હે, ખુશી કે હે ને મારે મસ્કા બન ખાવું હે. એ કીધું પહેલાં તો હું છે ને વિચારવા પડી ગયો, મસ્કા બન અને ખાવાની ઈચ્છા થાય, ખુશીને કંઈ ખાવાની ઈચ્છા થાય પછી ખુશી ન મળે તો ખુશી કહે તમે મને મસ્કા બનાવી ન ખવડાવી કે સાંભળવું પડે મારે આખી જિંદગી. એના કરતાં મેં કીધું વિચાર્યું, કીધું ઊભી રહે, કીધું મસ્કા બન. પછી મેં ગૂગલ સર્ચ કર્યું, મેં નવસારી મસ્કા બન મળશે તો એક જગ્યાએ ભાઈ આવ્યું હે કે મસ્કા બન અહીંયા મળશે. મેં કીધું હાલ તને મસ્કા બન ખવડાવવા લઈ જાઓ. નકર વળી આખી જિંદગી સાંભળવું પડે કેમ કે અમદાવાદમાં મસ્કા બન તો સારું મળે પણ આયા નથી મળતા. તમારા જેવા ફાટા કોઈ નહીં. આવું મેં ખાલી એટલું જ કીધું તું ઉઠીને મસ્કા બન ખાવાની ઈચ્છા થઈ. એમ નતું કીધું કે મને પહાડોમાંથી કાઢી લઈ આવી દે. એ પછી બાયડીયું નક્કી ન હોય, બાયડીયું આખી જિંદગી સાંભળાવે ખબર. કેવું કયો બોલ મારા વિશે હું એવી આવું ના આશીષ હું કે ખબર સર્ચ માર્યું ને મેં આશીષને મળી ગયું કે નવસારીમાં અમને આયા રહી તે ખબર નથી કે આયા મસ્કા બન મળે. મને એમ જ છે કે અમદાવાદ સિવાય ક્યાંય મળતું નથી મસ્કા બન. સુરતમાં ની એક મળતા હશે અમુક જગ્યાએ. હવે તો નવું નવું ચાલુ સિવાયનું કે ખબર નથી. આશીષને ફોર્મમાં આવી ગઈ એટલે આશીષ અત્યારે આવું બોલે છે કે હાલે બન્યું છે ને તાલી બન હારો થઈ જાવ જલ્દી. જો બે હા બેઠા બેઠા વાત કરે કે હમણાં હે ને મહાશિવરાત્રી આવે છે તો આરસીવ ને જીમ પાવાની હે તો એના વિશે બી ચર્ચા કરે ક્યારના. હા જીમ પાવાનું છે ને. તમે બે બધું કઈ મમ્મીને પૂછવું શું બધી વસ્તુ જોઈ ની બધી અમને ન ખબર હોય ને આપણને. આપને શું ખબર હોય? આપને તો અડધી વસ્તુ ખબર ને મમ્મી ક્યાં એમ કરવાનું હોય. અમે તો મોટાને જ ખબર હોય. મોટા ને અમે પાવા ગયા હોય. હજી તમે તો કોઈના બાળકો નાનો છોકરો હોય અહીંયા ગયા ન હોય. અમે તો ગયા હોય બધા. વાત સાચી. અહીંયા મારા માસી દીકરા ને બધા રહેતા એના છોકરા આવતા ને તો મને ફઈતા એટલે બોલાવી જાતા. એ વાત સાચી. આવજો ભાઈ એટલે જાતે તો એ બધી વાત પૂછું આપણે આરસીવ ને અને એના છે ને મામાએ કપડાય મોકલાવી દીધા હે. અરે વાહ રે કે વાહ. મામા કપડા મોકલાવે એવું હોય ને. મામા કપડા મોકલાવે એટલે ઈ કપડા પહેરાવીને એને જીમ પાવાનું. જીમ પાય ત્યારે એક મામા ઘરના કપડા હોય. હા સમજીભાઈ અહીંયાથી મોકલાવી દીધા હે, બસમાં આવી જાય છે. હા એટલે સરસ. પછી વેલા જ મોકલાવી દીધા. શું હોય કે વળી આમ તેમ નો આવે એ તો એ બે કે હા વળી મહાશિવરાત્રી વહી જાય
તો પછી એને ઓલું થાય ને એ થાય ને વ્યવહાર એને હા. હવે તો નવી ઓલું કરી લેવાનું ખુશી આવે બધું. હવે તો જો કેવું હોય કે પહલી રહેતા હોય ત્યારે હવે તો પેલા એવું હતું કે ભાઈ જે ખોબો મોકલે ખોબો ભરીને આપે એટલું બેન ખાય. હવે તો એવું થાય કે પૈસા આપી દે. તો હવે તો એવી રીતે કીધું તો કે સમજીભાઈ કે ના હું મોકલાવી જ દઉં હું મારા હાથે લઈને. તો મેં કીધું આવડે પૈસા મોકલાવી દેવાના એના કપડાં લઈ લેવાના. મેં કીધું એવી માથાકૂટ નહીં કરવાની. નવું થોડુંક થાય તો આપણે રીતિ રિવાજ મેં નવે ઓલું લાવવું પડે. હા પૈસા બરાબર કે નહીં ખુશી? પહેલીમાં શું હોય પપ્પા એ ફઈને શું કરે કે પૈસા પહેલીમાં મોકલાવી દે. હા એટલે એમાં પછી ફઈને એનું જેનો લેવું હોય બરાબર ને લઈને હવે ખાઈ આપણે લે. લઈને ખાઈ લે હવે તો એવું જ કરી છે આ પેલા જમાનામાં ખોબા ઘઉંના મોકલતા ને. પેલા તો બીજા ગામ રહેતા અહીંયા જાતા ઠેર હા હાલી 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 જવા પડતું. હવે તો શું થઈ ગયું ખબર હે આયડો મોકલાવે ને સગાઈ થઈ હોય ને પછી આયડા મોકલાવે તો હવે આયડામાં પૈસા વયા એ તો એમ જ બધાયમાં મારા બેનપણીને એવું જ થયું સગાઈ થઈ ને 2-3 આયડા મોકલાયો પછી રોકડા આપી દીધા તને ગમે ને એવું તું લઈ લે કારણ કે તારી ચોઈસ અલગ હોય અમારી ચોઈસ અલગ હોય તને ગમે એવું તું લઈ લે પેલી વસ્તુ થી કે હે ને સૌથી ઓછો વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ બેયનો બચે. અને અને કોઈ પૈસા મમ્મી કે વહુને ચોઈસ વહુની ચોઈસ અલગ હોય હા, એને ગમતું હોય લઈ લે એમ હા અત્યારે બેઝિકલી એક વિચાર કરે બધા એટલે એ રૂપિયા મોકલી દે એટલે મન પડતું લઈ લે કાંઈ માથાકૂટ જ નહીં હા હાલો નીકળી હાલ. હાલો મારું મસ્કા બંધ હા રાહ જોવે અહીંયા. મને ખબર નથી આયા મળે હું આમ ચકી થઈ ગઈ આસે તો કીધું હાલ તાર મસ્કા બંધ કરો મેં ક્યાં તો કઈ નવસારી મળે હવે જાય હી જો હજી ભોઠા નો પાણી તો ખાઈ દેજો એ વાત તો જો કેવું હોય ખબર મારું તો કઈ નક્કી ને હું તો ગૂગલ સર્ચ કરીને જાઉં પછી અહીંયા મળતું હોય ન મળતું એમ કઈ નક્કી ન હોય. એ તો રોને નીકળે બને. હા ના મળશે તારી ઈચ્છા પૂરી કરીશ. હાલ દીકરી હાલો બધે મસ્કા બંધ ખાવા અને પફ મગાવ્યો છે આશીષે મસ્કા બંને એને પફ મગાવ્યો કે બે અલગ ખાઈ મજા આવે. આશીષનું કામ હાલે છે અત્યારે એક બાજુ જો આવી ગયું છે. ઘણા દિવસ થયા છે ને લાઈવ નહોતા આવ્યા તો આજે અચાનક જ એમ થયું હાલો ને લાઈવ આવી જાય એમ અમે અગાઉ કીધું નહોતું એના માટે સોરી અમે કહેતા રહીશું પણ આ વખતે ને અચાનક એમ થયું કે લાઈવ આવું એટલા માટે આવ્યા અમે અને પાછા આવતા રહીશું આપણે લાઈવ ઘણીવાર સન્ડે હોય ત્યારે વધારે આપણે આવતા રહીશું અને એક સજેશન એ હતું કે દીદી સન્ડેના દિવસે છે ને બધાની સારી કોમેન્ટ હોય ને એ તમે વાંચજો દર સન્ડે એવું રાખજો તો આપણે ટ્રાય કરીશું કે દર સન્ડે ને કોમેન્ટવાળું રાખીએ એક અને જો ચશ્મા આવી ગયા છે ચશ્મા આવી ગયા ન્યુ લુક મસ્ત ચશ્માનો. આ એક ચશ્મા કરાવ્યા ને હજી એક બીજા ચશ્મા બતાવો. આ ચશ્મા કેવા લાગ્યા ઈ કહેજો પહેલા. થોડાક મોટા બનાવ્યા ઓકે દર વખતે જે રીતનું પહેરવું હોય એના કરતા થોડાક ડિફરન્ટ ફ્રેમના થોડીક મોટી ફ્રેમના અને પ્લાસ્ટિક ફ્રેમ કરી કેમ કે મને ઓલી એલર્જી હતી ને એના લીધે ધાતુની એલર્જી એટલે આ વખતે પ્લાસ્ટિક ફ્રેમના સારા લાગે છે આ એક કરાવ્યા. ઓકે ને બીજાય બતાવી દો હાલો ને નંબરમાં અપડેટ એવું છે મને પા નંબર વધ્યો છે પા નંબર અરાઉન્ડ 6-7 વર્ષ પછી મેં નંબર વધે તો ઈ હારું પા નંબર ઘટે તો હારું હું હોય ઈ કઈક આ લઈ કઈ ફરક ન પડે પા નંબરમાં વધારે ને આ છે બીજા ચશ્મા. ઓકે બે અલગ જ છે હાવ બે અલગ બે થોડાક ડિફરન્ટ કે આ સ્ક્વેર ફ્રેમ ના છે આમ લાંબી ફ્રેમ છે સૌથી વધારે મને ઓલા ગઈમાં વધારે કઈ ભાઈ બે થોડાક કેઝ્યુઅલ ટાઈપ લાગવા જોઈએ ને કોકવાર વાળી ફોર્મલ ટાઈપ ની એવા સિમ્પલ પહેર્યા હોય કપડા તો પછી એમાં ઓલા નો સારા લાગે. ઓકે એમાં આ સિમ્પલ અને સાદી ફ્રેમ સારી લાગે ને હા અને મસ્ત લાગે બે ફ્રેમ અલગ કરાવ્યા છે ને બે માં એવું હતું કલર મારે અલગ એકદમ જોતા હતા પણ એક બ્લેક ને એક ગ્રે કરી સિમ્પલ અને પ્રોફેશનલ જે લુક લાગે ને એ ટાઈપની થોડોક નંબર વૈતો હે. ડોક્ટરે કીધું હતું કે તમે ચશ્માના નંબર નો બદલાવો હોય તો હાલશે. મેં કીધું ના નવા કરાવવું ને તો ચેન્જ કરાવી જ નાખું થોડાક દિવસ લાગશે કે થોડુંક શું હોય કે નંબર વધ્યો હોય તો આંખ થોડીક માઇનર ખેંચે. આજે કોમેન્ટ આવી ખુશી કે આશીષજી જો અમદાવાદમાં મારા ઘરના 5 સભ્ય એક ડોક્ટર છે એમને કે એમના પાસે નંબર ઉતરાયા હતા કે તમે અહીંયા જજો બહુ મસ્ત છે નંબર ઉતરાવવાનું હજી તો કઈ માઇન્ડમાં હે નહીં અત્યારે મગજમાં નથી ઉતરતું મારા મગજમાં નંબર ઉતરવાનું જેથી ઉતરશે ને એકવાર અમારે મારું ખુશીનું કેવું ખબર એકાદું ગમે તે પોઈન્ટ હોય ને મગજમાં ઉતરી જાવ છે એટલે વસ્તુ થઈ જ જાય ઉતરી જાય ને એકવાર અંદર સુધી ઉતરી જાય ને તો પછી કેવું ખબર કે આજ ઈચ્છા થઈ ને કે આશીષ તમારા નંબર ઉતારવા છે તો આજ રવિવારે સોમવારે પહોંચી જાય અમદાવાદ. અને જો મારી બાજુ કરો તમને એક વાત કહું બધા વ્યુઅર્સ ને આ દિવસે મારો એટલો ખરાબ પોપટ કર્યો ને અમે બે રિટર્ન આવતા હતા મને હસવું આવે કે
આશીષ ને ખબર નહીં તારો એક જોઈ લીધો તારો જોઈ લીધો ને અમે બાઇકમાં હતા ઈ કે ખુશી ખર્ચો તારો ઈ કે ઓલો તારો એમને મિયા હતો ને તો કે ખર્ચો તારો હું તો ફટાફટ કેટલી 20 માંગવા ગઈ કેટલી બધી 20 મેં માંગી લીધી અને પછી થોડીક વાર થઈ ઈ કે ના અહીંયા જ એમાં થયું કેવું કે બાઇકમાં હતા ને તો બાઇકમાં ઓલો બાઇક હાલતી હતી ને તો ખબર પડી એવું લાગ્યું કે તારો કરતો એવું અમે બાઇકમાં જતા પછી ખબર પડી કે તારો તો યાદ છે અમે હાલી કોર મગજ હોય ને એવું થાય ખુશી તો એને 2-4 પછી એટલી 20 મેં કીધું ખુશી કાંઈ વાંધો તોય તારી 20 પૂરી થઈ છે કાંઈ 20 માં મેં એનું જ માંગ્યું તું કોઈ દિવસ મારા માટે 20 નથી માગતી ત્યાર પછી કે ના તારો તો એ કીધું હું પછી તમે કેમ વાપરાયું પછી કેટલી બોલી ખાવા થાય જ ને, આવું કરત ખરા થાય ને ખુશી હજી એક દી કઈક પોપડતી હતી તારા હું થયું તો કઈ યાદ હે હા કઈક યાદ નથી હજી એક વસ્તુ પોપડતી હતી હજી તારા એક મેચ કર્યો એક્સપીરિયન્સ કહી દઈ હવે કાલ ગોલો ખાવા ગયા હતા ગોલામ ખાઈ લેવાના ખબર ને આપણે ગોલામાં કેમ ભટકાઈ અમારા જાય ગોલામાં નસીબ નથી બાકી બધી વસ્તુમાં નસીબ પણ ગોલામાં નસીબ નથી ગોલામાં હે ને કઈક ગ્રહમેળ જોરાવા જોઈશે અમારે એવું લાગે હે હવે સાચી વાત છે ગોલો હવે એટલો ભંગાર હતો ને ચશ્મામાં જો આ ખુશી ને આ બધા શેડ પડે ને જરાક બ્લુઈશ ને એવું બધું વધારે ગમ્યું હતું હે ખુશી સારું લાગે ને એવું બધું ના એન્ટી ડ્રાઇવિંગ માટે બેસ્ટ છે કાચ ને એ બધું સારું છે ઓકે કાઈ હાલો લાઈવ આવી થોડી લાઈવ આવી હાલો વાતચીત તો કરશી ગાડીમાં ગણપતિ દાદા નીકળી ગયા હતી આને ચોટક નો આનેથી તો નહીં ચોટે ગણપતિ દાદા નવા જ લઈને ચીપકાવી દઈશું આખા નવા લેવા હે એ કરશું કઈ ગાડીમાં નીકળી ગયા છે હમણાં હાથ અડી ગયો ને સાફ કરતી વખતે તો નીકળી ગયા જો લગનમાં જવાનું હે ને જગ્યા કઈ છે ખબર છે રાજકોટ રાજકોટ લગનમાં જવાનું ફિક્સ થઈ ગયું છે રાજકોટ જવાનું છે તારીખ છે 3 તારીખે મેરેજ છે તો એ પહેલા 2-3 તારીખે લગન છે એટલે 3 તારીખે મેરેજ છે 2 તારીખે ડિસ્કોર્ડ ને એની બધું છે તો એ પ્રમાણે હવે પ્લાનિંગ શું થાય ને અમને ખ્યાલ નથી અમારે મગજમાં હજી કઈ નથી ને અમે તમને હજી થોડું ઘણું પ્લાનિંગ નું ને બધું નક્કી નથી હજી મગજમાં કે કઈ તારીખે નીકળી માં હે ને તમને એક એનાઉન્સમેન્ટ કરશી પાછું બીજું અમે પછી ખબર પડે પછી ખબર પડે. ગોટાળે ચડી ગયું સાચું અમારું કહીને. ઘણું બધું પ્લાનિંગ હતું બધું પણ ઘણી વાર એવું થાય ને કે અચાનક જ આ મેરેજ વાળું અમને પાકું હતું પણ તારીખનું ને એનું ફિક્સ નહોતું એટલે હે ને અચાનક જ મેરેજ વાળું આ ફોન આવ્યો કે આ તારીખે હે તો એના લીધે અમારું કંઈક બીજું પ્લાનિંગ હતું ને ઈ ગડબડ ગોટાળે થઈ ગયું હવે જોઈ કાલે આપણે ડિસ્કસ કરીને પછી એના પછી ખબર પડશે હા બરાબર. એટલે આ હજી આ બ્લોગ તો કાલે આવશે તો પછી એના પછીના બ્લોગમાં તમને બધી ક્લિયર થઈ જશે શું છે ને શું નથી એ બધું હા અત્યારે તો જે પ્લાનિંગ એવું છે કે બધાએ રાજકોટમાં લગન જવાનો વિચાર કરી છીએ હોય હવે શું કરી હવે કેમ કે લગન નું હોય ને તો આને તૈયારી વધારે હોય હોય જ બધી લેડીઝ હોય લે કેટલી તૈયારી કરવાની ખુશી બધાય પછી બધાય હું પહેરસી ને હું નહીં બધું કરવું જશે ને તો એ તમારી ઈ બધી તૈયારી વધારે હોય કા હોય જ ને અમારે તૈયાર હોય અમારે તો હાલે આ ઉપર ચડાઈ દો હાલો મને આ કે ધોવાઈ ગયું ખોયું સરસ 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 તો મમ્મી આવો બેટા તમારે કઈ તૈયારી નથી કરવાની કરશું કરશું કરવું તો પડે જ ને. કરવું પડે એ વાત સાચી હો કઈક ને રે, હે લગનમાં લપડા અમારે હોય બધાય જાય, લગનમાં જાય ત્યારે તો હોય જ ને બેટા ભેગા કાલે અમે આ vlog તો અત્યારે એન્ડ કરી દઈએ આયા હા પછીના વ્લોગમાં તમને લોકોને ખબર પડશે કે અમે લોકોએ શું ફાઇનલ કર્યું શું નહીં બધી વસ્તુ ખબર પડી ગઈ છે હા તો ચાલો આજનો વ્લોગ એન્ડ કરી દઈશું બરાબર સાચી વાત છે તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું ખુશી લાઈક શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા અને આરસીયુની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખજો એની ચેનલની લિંક અમે કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે અને આરસીયુની ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર હમણાં જ કમ્પ્લીટ થઈ જવાના છે 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય એટલે આપણે જે કીધું હતું ગીવ અવે રાખવાનું છે તો એ ગીવ અવે રાખવાનું જ છે હજી બીજા 2-3 ગિફ્ટ છે સરપ્રાઈઝ તમારા માટે તો એ બધાય ધીમે ધીમે અમે રિવીલ કરશું તમને બધાને મોજ આવશે અમને મોજ આવશે તો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી